શું કહો છો? વેલકમ ઇન 2026 અબ તક 26 2026 નવું વર્ષ. યસ, કેવું મજાનું ચાલે છે નવું વર્ષ? યસ, ચકાચક, એકદમ જોરદાર. નવી એનર્જી, નવી ઉર્જા, બહુ જ બધી આશાઓ, ઉમ્મીદો. 2025 ગયું, છૂટવાનું બધું છૂટી ગયું, વહેવાનું બધું વહી ગયું. શું વહી ગયું લાગે? એટલે એ તો વહેતું રહે, અમુક વસ્તુઓ તો વહેતી જ રહેવી જોઈએ. યસ યસ યસ. બાકી કેવી રહી તમારી 31st? એકદમ જોરદાર. કરી પાર્ટી શું વાત કરો છો? પાર્ટી કરી? કાકાએ પાર્ટી કરી? બાકી તો પણ એટલે અમને આ ઉંમરે અમને કોઈ પાર્ટી કરવાનો હક નહીં એવું યાર? પાર્ટીની વ્યાખ્યા અલગ છે બધાની. ના એવું નહીં. જોડે બેસીને ભાઈબંધો દોસ્તાર જોડે ગીતો બીતો જાઓ. હવે તો છોકરા છોકરી બધા હતા. તમે છોકરા છોકરી બધા હતા પાર્ટીમાં? પછી તું નહીં બિલીવ કરે, એક છોકરીએ મને કીધું, મને શું? કહે કે તમે પહેલી નજરના પ્રેમ પર વિશ્વાસ કરો છો? ડુ યુ બિલીવ ઇન લવ એટ ફર્સ્ટ સાઇટ? કે વર્ષના છેલ્લા દિવસે તમને કોઈ આવું કીધું? પછી કીધું ના, હું એવો વિશ્વાસ નહીં કરતો. તો મને કે એમ તો હું તમને કાલે મળું. ઓહો, ક્યા વાત હે! ખરેખર. આ વર્ષ કાકાની રાશિ માટે તો કંઈક જોરદાર લઈને આવ્યું જ છે. કોણ રાશિ? રા- અચ્છા, એ પેલી પેલી કુંડળી વાળું. કુંડળી વાળું. પણ એક મિનિટ, ખરેખર છોકરી જ હતી કે પછી કોઈ તમારી ઉંમરના બા? આ તો બા, પણ હવે જો આજકાલ બા પણ પોતાની જાતને એવા ફિટ રાખે છે ને કે અગ્રીડ. નોટ લેસ દેન છોકરી, આમ ટીનેજ. 100%. હું કેટલો બધો શરમાઈ જાઉં છું, આમ બ્લશિંગ લા. આ. 9 વર્ષ તેવું જ જશે, પણ ખરેખર એવું છે. અત્યારે તું જોવે ને કોઈ બાને આમ હમ. 60-65 પ્લસ ના તે જોયા છે અત્યારે. મેં મારી ઉપર તારે એક તારી aunty રહે એ છે જોવાની ઉંમર નથી. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. યાર. હા, યસ, થેન્ક્સ. પણ અમે આમ જોતા હોય તો એવું લાગે કોઈ પાછળ, એટલે જતી હોય તો એવું લાગે કે ટીનેજ ની છોકરી છે. હા પછી આગળ જાવ તો ખબર પડે કે આ તો ચૂસાઈ ગયેલો ગોટલો છે એમ, એટલે જૂની કેરી છે એમ. હા, એટલે પણ અમે એટલું એવી ફિગર રીતે- મેન્ટેન કરે છે, હા, એટલું હા. ફિગર મેન્ટેન કરે છે. એવું એમ. પણ હવે ઠીક છે. સો ધીસ ઇઝ ધ થિંગ. યા, મજા આવી જોરદાર. ભાઈ. આ 2026 વેલકમ, મજા કરો. રોકિંગ સ્ટાર્ટ થયું કાકાનું તો. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्षियो काका नी गाळो खातो વેલકમ બેક. 163 તમને ખબર છે લાસ્ટ યર નો એક નંબર હતો 67, જે સૌથી વધારે ચર્ચામાં હતો. ગૂગલ ઉપર સૌથી વધારે કેમ? સર્ચ કરાયેલો શબ્દ હતો 67. આવું કંઈક ચાલતું હતું, ખબર નહીં, ગાંડા જેવું કંઈક. ખબર નહીં આવું. હમણાં તો અમારા જમાનામાં 61-62 એવું ચાલતું હતું. બરાબર છે, એ તો ચાલ, અત્યારે બી ચાલે છે. સમજી ગયો, હું સમજી ગયો. પણ અત્યારે આપણે 61-62 વટાઈને 63 ઉપર આવી ગયા છીએ. એપિસોડ 163. હા, એ રીતે. અને 2026 નવા વર્ષમાં આવી ગયા છે. નવા વર્ષનો પહેલી વાતોનો એપિસોડ. ક્યાં બાત હે! અને કાકાને તો નવા વર્ષે એક છોકરી કમ બા પણ મળ્યા. હમ. વાહ, મળ્યા. સરસ. શું કરવાનું છે આજે? બસ કઈ નહીં, સરસ મજાની વાતો કરી. આ કેટલું બધું તમે જુઓ, ચાંદી થઈ ગયું. તમે લીધી હતી ચાંદી? કિલો 2 કિલો નવા કંઈક? વર્ષના માટે હું કશું નહીં, હું તારા માટે કંઈક બહુ મસ્ત લાવ્યો છું. શું વાત કરો છો? મારી માટે લાવ્યા છો કંઈક? હવે એટલું તો કરું કે નહીં? અલે સ્ટીલ નું લાવ્યા છો? અલા, અંદર છે હા, સોરી. સ્ટીલનો ડબ્બો પાછો આલજે મને. સોરી. અચ્છા, ડબ્બો પાછો આપે. હા. મમ્મી જેવું કર્યું તો મમ્મી લોકો નહીં, ડબ્બો પાછો લેતા આવજે એવું કરે. 1 મિનિટ. જોઉં 25,000 ની આઈટમ છે. 25,000 રૂપિયાની આઈટમ તમે લાવ્યા છો? શું છે આની અંદર? કાજુ કતરી. ક્યાં બા 25,000 ની કાજુ કતરી? ચાંદીનો ભાવ ખબર છે? આના પર ચાંદીની વરખ છે. આ વરખ વેચાય મારે આની? તું લાઈ લા, પાછો આપી દે. ના, ખાલી કહું છું, પૂછું છું. વરખ વેચાય છે ભાઈ. ના, મને તો ભાવે છે, હું તો ખાઉં છું. પણ ચાંદીનો ભાવ કંઈક કેટલો વીટી બધો? બીટી હોય, કંઈક પેલું એને શું કે સોનાની કઈ લગડી હોય કે અહીંયા લોકો રૂપિયાની નોટમાંથી ચાંદીની. ચાંદીનો તાર ખેંચીને વેચી કાઢે અત્યારે. હાલ એવું થાય નહીં તો? બધા આઈડિયા ના આપીશ. હા, સોરી. પણ એટલે હવે એ બધું હોય બરાબર, તું અત્યારે કાજુ કતરી વેચવા જવાનું છે? તમે અને તું મારી વેલ્યુ આજે હું તમને કહી દઉં, દર્શક મિત્રો, તમને પણ ખાસ અને તને પણ. Yes. આજે મારા એક શબ્દો 2500 રૂપિયાના છે. 2500 રૂપિયાનો એક શબ્દ? કેમ? કેમ કે મને અહીંયા પણ ચાંદી થઈ જજો. અરે યાર,
એટલે આમ ઘસાઈ નીકળે ને તો 2500 થાય ને યાર, એ પ્રમાણે અત્યારે ભાવ ચાલે છે. આવું થોડું હોય. સારું ચાલુ જવા દે. એવી રીતે તો હું વેચવાની વાત બરાબર કરતો હતો ને હું. ના ના, એટલે મેં તારથી ખરાબ કરી નાખી. તો પછી ચલો પહેલો સવાલ. હા ભાઈ ચાલો શરૂ કરો. કાકાને એક ઓફર. એ કાકા તમને ઓફર આવી છે, ન્યુ યર ઓફર. ભાઈ હમણાં તો આપણો સિક્કો છે યાર. તો આ કોઈ બ્રાન્ડ છે, એ બ્રાન્ડે કીધું છે કે કાકા, કિશોર કાકા, વી વોન્ટ ટુ ડુ પેડ કોલેબ કમ બાર્ટર વિથ યુ. પેડ કોલેબમાં બાર્ટર કીધું એટલે હા, એ કે તમારે રિબિંગ કાપવા આવવાનું છે ઓપનિંગમાં અમારા, અને કોના લગન છે? તમારે ત્યાં લગનમાં રિબિંગ. સોરી, એમાં કે છેડા કાપી નાખો એવું વિચારાય. ના, એવું તો આપણે કરવું જ નહીં. ઓપનિંગ છે, ઓપનિંગ છે, તમારે રિબિન કાપવા આવવાનું છે, પ્લસ તમને અમારી સર્વિસીસ પણ ફ્રીમાં મળશે, અને વી વોન્ટ ટુ મેક યુ આવર ફેસ, અમારી બ્રાન્ડનો ફેસ તમને બનાવવા માંગીએ. આ મોટી ઓફર આવી. હા, આમ રેડી. જોરદાર. રેડી. શેનું છે? તો કે ઉપર હું રેડી. સો એમનું એક નવું સ્પા સેન્ટર ખુલી રહ્યું છે. એનીમાં સ્પા સેન્ટરમાં ઓપનિંગ તમારા હસ્તે કરાવવા માંગે છે, રિબિન કટ. એ કરી આપીશું, ચાલ ને. અને પછી તમને એ લોકો મસાજ ફ્રીમાં આપશે. એ પણ કરી દઈશું, ચાલ. લોમી મસાજ. હે? લોમી મસાજ એટલે શું છે? લોમી કઈ હશે અંદર, પેલી પોટલીઓ મૂકે ને બધું હોય છે. પોટલી મસાજ, પેલી બેક ઉપર ગરમ પોટલીઓ મૂકે. અમને તો પોટલી મસાજ. એ પોટલી નહીં લાય, આ બધું અંદર હર્બ્સ હોય બધા. ઓકે. પછી સ્વીડિશ મસાજ, એટલે સ્વીડિશ કઈક સ્વીડનમાં થતો ગમે હશે. તે ડીશ હોય. હા, પછી મડ મસાજ, એ બધું મડ કરી મસાજ? આપશે. યસ. તો અહીંયા પેલું એનીમાં પણ આપે છે. કોણીમાં? એનીમાં નહીં આવતી પેલી ટોટિયા પાતળી, હા, અહીંયા નાખવાનું, પછી પાણી ચાલુ કરે, પછી બધો મળ નીકળે. તો બે યાર મળ નહીં, મડ મસાજ. મડ પેલી માટી હોય, માટીની સ્ક્રબ કરે બોડીમાં. માટોડી મસાજ એમ. માટી. હું તો મળ સમજો, મેં પેટ સાફ કરી આપું. મળની મડ મસાજ, આ બધું કરી આપશે કે તમારા બધા મસાજ આખા વર્ષના ફ્રી. તમે અમારો ફેસ, તમે અમારું રિબિન કટ કરો, અને અમે તમારો વિડીયોઝ પણ લઈશું. તમારો મસાજ થતો હશે ત્યારે ના, એવું હોતું હશે. એ વિડીયોઝ અમે લોકો અમારા બધા સ્પામાં તમારા ફોટોસ ને વિડીયોઝ ચલાવીશું. અરે ના, હવે આપણું રહેવા દે, આપણે નહીં, હવે આમાં નહીં પડવું મારે. બા આટલી જોતો તો ઓફર છે. અરે હું નાનપણમાં કોઈ દિવસ મારા નાગડા ફોટા નહીં જોતો, અત્યારે તો હું એવા લગાડવા દઉં. બહુ મજા આવે કાકા. શું મજા આવે? બેક ઉપર એ લોકો આમ ગરમ ઓઇલ નાખે એકદમ, અને પછી આમ બે મસ્ત હાથોથી આમ તમને આમ મસાજ કરે, એકદમ જોરદાર. હું રેડી. હે ને? રેડી. તમને આમ પૂછે કે હાવ આર યુ ફીલિંગ સર? યુ ફીલિંગ Superb. ગુડ? એકદમ જોરદાર. રિલેક્સ. હું તૈયાર. લાઈટ હોય મને મજા હું મસ્ત. ready. પછી એ તમારે આખા વિડીયોઝ પણ શૂટ થતા હશે. એમાં હું રેડી નહીં. ના, એ કેન્સલ નહીં, મારે એમાં નહીં પડવું. એવું નહીં યાર, આ ફોટા વાળું જ. હું અહીં સુધીનો ફોટો આપવા તૈયાર, બસ આટલો. તો પાસપોર્ટ સાઈઝ નો ફોટો આપવાનો છે એમાં. તો પણ બીજું તો યાર શું, પણ મને બહુ મજા આવે યાર. પછી આમ પણ ધીરે ધીરે તમારા પગ પકડે અને પાણીમાં ધીરે ધીરે આમ મસાજ કરવાનું ચાલુ કરે. એવું? રાઉન્ડ હું ready. છોકરી કરે. હવે હું રેડી છું, ચાલ. હું એડ્રેસ મોકલી આપ. પછી એકદમ આમ છે ને આમ સરસ બધું આમ પેલું પેલા પથ્થર ના હોય, પથ્થર પેલા નદી કિનારે મળે, હા, એવા પથ્થરો તમારી પીઠ ઉપર એકદમ ઉતરતા ક્રમમાં મોટો નાનો એવી રીતે ગોઠવે બધા આમ શરીર પર. હા, અને એકદમ આમ તમે રિલેક્સ ફીલ કરો. પછી કાનમાં આવીને પેલું ટીંગ, એ બધું કરવા તૈયાર. એ બધું વગાડશે. એના પણ વિડીયો લઈને લોકો પ્રસરાવશે બધું. વિડીયો નહીં યાર, એમાં કેન્સર. મને આઈ એમ નોટ રેડી યાર. આમાં તું મને યાર, તો આમ એક બાજુ લલચાઈ દે છે, પછી વિડીયો નું કાઢે છે. મજા આવે. 12 મહિનાની ઓફર છે, દર મહિને મસાજ તમે કરો, રિલેક્સ ફીલ થાય, એકદમ જોરદાર અખંડ આનંદ. ના રહેવા દે, પાછો તું વિડીયો નું કાઢીશ. ના, શેનો અખંડ આનંદ? કઈક તો માંગે જ નહીં એ લોકો તમારી ના પાસે. ભાઈ ના, આ તો પછી આ લોકો ધીરે ધીરે ચાલુ કરે. આ લોકો બીજું આ એનીમાં ને બધું નીકળે ને અંદર યાર એનીમાં ના હોય ત્યાં આગળ સ્પામાં એનીમાં થોડી કરે કોઈ. કરે. એક ભાઈબંધ ને એવું થયું તું. ચોકલેટ મસાજ હોય, પછી છે ને આખો બાથ ટબ હોય, ફીણ હોય, અંદર રોઝ પેટલ્સ હોય. તમે પણ હું બાથ ફોટો નહીં પાડવા દઉં. ફોટો નહીં પાડવા દઉં. હા, અમારે કરવું છે. અમારે તો બનવું જ છે. તમને કોલેજ મળ્યું છે નહીં, યાર. ચાલો રહેવા દે, એવું નહીં કરવાનું. આમાં છે ને મારે એક ભાઈબંધને લોચો પડી ગયેલો. શું થયું તું? હવે એવું એક સ્પા એવું હતું કે એવું કહેતા હતા કે અમે એનીમાં પણ આપશું. તો પછી પેલો ગયો હા, આમ ડાબી બાજુ, આમ એનીમાં તો ખબર છે ને ટોટી, હા આઈ નો બહુ વાર ટોયલેટ કરાવે. તો આમ શું તો ડાબી બાજુ આખું હા, કાઢીને સમજી ગયો. આમ કરીને ઊભો થઈ ગયો એકદમ જ. કેમ? ટોટી મોટી હતી, ટોટી ઠંડી ટોટી આવી ગયેલી એવું બે કહેતો હતો. એમાં હવે નાની ટોટી જ હોય. મને પણ ખબર જ છે, પણ એને કઈ જાડી ટોટી આવી ગયેલી. હવે સ્પામાં જાડી ટોટી એટલે હું સમજી શકું છું. ગાર્ડન વાળી પેલી ટોટી આવી ગઈ હશે. ના લાવે. તો શું હતું?
એ ખબર નહીં, એને તો ઊંધું ઉવાડેલું, મને હું ખબર હું હતું. એટલે મારે આ બધામાં પડવું નહીં, બધું અંધારું હોય ને પાછા એમાં ફોટા લઈ લે કે પછી આપણે મડ કરાવવા ગયા ને કોઈ આપણને અડ કરે એવું ના મજા આવે પછી, સમજો તું? હા, એ તો છે જ મને. પણ ઓકે, વિલ ટોક ઇન પર્સન. ડીએમ કરજો તમે ઇન્સ્ટાગ્રામ પર એમને, રાઈટ? ડાયરેક્ટ મસાજ, યસ. એટલે ડીએમ એટલે હા, બરાબર. ડાયરેક્ટ મસાજ કરજો. તો પથ્થર બધું રહેવા દો. ડોક્ટર સાહેબનો સવાલ, બીજો સવાલ. ડોક્ટરનો હા, નવા વર્ષે ડોક્ટરની જરૂર પડી મારે, બોલો શું છે સાહેબ? ઓર્થોપેડિક ડોક્ટર છે કે હું અમદાવાદનો સિનિયર ડોક્ટર છું, ઓર્થોપેડિક ડોક્ટર છું. સાહેબ તમારી જરૂર પડવાની જ છે, મારી ઉંમર થઈ. એમણે નામ નથી લખ્યું એમનું, અચ્છા. પણ એમણે લખ્યું છે કે કિશોર કાકા મને એક સવાલ થાય છે કે મારા ત્યાં અલગ અલગ પ્રકારના લોકો ની રિપ્લેસમેન્ટ માટે, જોઈન્ટ્સ માટે આવતા હોય છે વર્ષોથી. 50-60 વર્ષની ઉંમર થાય એટલે એ બહોળો વર્ગ છે આપણા ત્યાં વૃદ્ધોનો જે આવે. પણ કે આજકાલ હમણાં છેલ્લા એકાદી વર્ષથી એવું થઈ રહ્યું છે કે બહુ જ બધા જેન્ઝીઝ આવવા માંડ્યા છે, 25-30 વર્ષના લોકો. એ લોકોને રિપ્લેસમેન્ટ નીનું કેમ કરાવવું પડે મને ખબર નથી પડતી. 25 વર્ષે ની રિપ્લેસમેન્ટ આવી અને ગયું પાછું છે. એવું બી નથી કે બધા સ્પોર્ટ્સ પ્લેયર હોય. સ્પોર્ટ્સ પ્લેયર હોય તો બરાબર છે, ધોનીને 38 વર્ષે કરાવવું પડ્યું ને સચિનને બી કંઈક કરાવવું પડ્યું હતું, કારણ કે એ લોકોએ રનિંગ વધારે કર્યું હોય. આ લોકોએ એવું શું કર્યું હશે કે એ લોકોને અત્યારથી નીના પ્રોબ્લેમ થવા માંડ્યા કાકા? પોઝિશન. હે, કઈ પોઝિશન? જેન્ઝીનું કેવું થઈ ગયું છે? કેવું? અમારે કેવું હતું લવ મેરેજમાં, બ્રેકઅપ પહેલા દિલ તૂટી જાય, હા, પછી પગ તૂટતા હતા. અચ્છા. પહેલા આમ પ્રોસેસ પ્રમાણે જોવા જઈએ ને તો પહેલા દિલ જોડાય, પછી પગ તૂટે. હા, ઉંમર લાંબી થઈ જાય. ના, અચ્છા, આમાં છે ને આમ આખું આવું બેસવું. બસ એ તો બતાવશો નહીં, એ આગળ પાછળ. સોરી, એટલે હું તને કહું છું એની વાત ચાલે છે, ઓકે, સમજો? હા, સમજી ગયો. આ લોકો જેન્સીઝ આર વેરી ફાસ્ટ. ઓકે, પહેલા એ લોકોને પગ તૂટી જાય છે, ઓ, પછી બ્રેકઅપ થાય એટલે દિલ તૂટી જાય છે. ઓકે. અમારી વખતે પહેલા દિલ તૂટતા હતા, દિલે નતા તૂટતા, દિલ લાગતા હતા, પછી પગ તૂટતા હતા. જેન્સી મારા બેટા ફાસ્ટ હોય ને, પેલા ગુટા Very તોડી fast. કાઢે. જબરદસ્ત યાર. આ ગુટા, આ એ પ્રજા આવે છે સાહેબ. હા સાહેબ, ધીસ ઇઝ અ ડિફરન્ટ રીઝન. યસ. આ લોકોની ઢાંકણીઓ કંઈક અલગ રીતે ખસે છે. જો બરાબર બોલ્યો, અલગ ઢંગ. આ એ છે, બીજું કશું જ છે નહીં. સમજી ગયો, હવે હું સમજી ખ્યાલ ગયો. આવ્યો તને? યસ, ક્લેરિટી આવી ગઈ મને. હા, એટલે એ પ્રજા સાહેબ તમને ખબર નહીં પડી, તમે સાહેબને પોઝ કરીને બતાવજો. સાહેબ બતાવો, તમને બતાવો. તું પછી ઉપર અહીંયા આગળ મૂકી રાખ. જાઓ ને યાર, પછી તું એકદમ એ થઈ જા. જાઓ. સાહેબ ને એ બધું થોડું બતાડવાનું છે, સમજી ગયા હવે એમને હું શું કહેવાનું. આઈ હોપ સાહેબ તમે સમજી ગયા હશો. તમારા જેન્સી સ્ટાફને પૂછી લેજો. હા, બધું આ ઘસાઈ જાય તો બહુ તો હવે હવે કરવાનું શું છે સાહેબ? દવા એમને શું સલાહ શું આપે? એવું તો તમે જેન્સીને શું કહીએ, પેડ કંઈક નવું આવે પેલું ની કેપ જેવું બધું આમ બાંધી આપો. બીજું શું, અમે તો શું કરવાનું યાર? હા, અમે થોડી ડોક્ટર છીએ સાહેબ. હા, અને તમારા આ ઉંમરે હવે મને પૂછવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ હોય તો હવે એક કામ કરો. આજે આના પહેલાનો જે સવાલ હતો ને પેલું મસાજ સેન્ટર, હા, આ સાહેબનો કહો ત્યાં એ જતા રહે ઓપનિંગ કરવા. સાહેબ શું કામ જાય? અરે એવો ફર્સ્ટ ક્લાસ મસાજ કરી આપશે ને તમારા સુધી પેશન્ટ જ નહીં આવવા દે. તો સાહેબ મસાજર ખોટી છે, તું પોતે ડોક્ટર છે યાર. પછી એમના ભલે ને ફોટા લાગે. સારું, ટૂંકમાં તમે સમજી ગયા ને સર? હા, આ એ છે જેન્સી કેમ આવે તમને ખબર પડી કેમ કે પહેલા પગ તૂટે છે, પછી આ લોકોના દિલ તૂટે છે. યસ, એવું છે. પગ બરાબર ના તૂટે એટલે દિલ તૂટી જાય. હા, આમાં તો કઈ નતું થતું. નેક્સ્ટ મૂવ. નિર્મલભાઈનો સવાલ છે, દિવસો બધા યાદ આવે. બોલું? હા, નિર્મલભાઈનો સવાલ છે. તું નિર્મલમાં પહોંચી ગયો? હા, નિર્મલભાઈનો સવાલ છે. શું કહે છે નિર્મલભાઈ? એ નિર્મલભાઈ કહે છે કે હર્ષિલભાઈ મેં તમને ઇન્સ્ટાગ્રામ પર ડીએમમાં એક લિંક મૂકી છે. ડાયરેક્ટ મસાજ? ના હવે એટલે ડીએમ કે તમે એ લિંક જોજો કે આજકાલ લિંક મોકલો. ના ભાઈ વાત તો સાંભળો યાર, એવું નહીં યાર. આજકાલ ઘણા બધા લોકો બિઝનેસ જ્યારે કરે ત્યારે ઘણું બધું ફોલો કરતા હોય છે, એસ્ટ્રોલોજર્સને પૂછતા હોય છે કે એટલા જ માટે મેં છે ને ઘણા બધા એસ્ટ્રોલોજર એવું કહે છે કે તમારે કયા સમયે કયા પ્રકારની અંડરવેર પહેરવી જોઈએ. હે? કયા કલરની અંડરવેર પહેરવાથી તમને શું મળે છે? એક મિનિટ, અંડરવેર સુધી આવી ગયો હવે? કયા કલરના કપડા? કલર થેરાપી ખબર હતી મને કે કપડા પર હતું ઉપર પહેરવાથી. લાલ પહેરીએ તો યલો પહેરવા જોઈએ, બુધવારે ગ્રીન પહેરવા જોઈએ, ગુરુવારે પીળા પહેરવા જોઈએ ને બધું. એ અંડરવેર પર આવી ગયું? હા, એક તમે મેં તમને લિંક મોકલી, તમે જુઓ એક્ઝેક્ટલી. તમારે જોવી પડશે. એક મિનિટ.
ઇન્સ્ટાગ્રામ શું જમાનો છે લા? કુંડળીથી જોતા હા, હતા, આવી ગઈ, પછી આવી ગઈ. ન્યુમરોલોજી આવ્યું, પછી કલર થેરાપી આવ્યું, પછી સ્ટોન થેરાપી આવ્યું, પછી હવે અત્યારે અંડરવેર ઓ એમનું કેવું એ છે કે કાકા હવે રેડ કેમેરા બતાય આ ટીંગ ઉપર છે. સો એમનું કેવું એવું છે એમના એસ્ટ્રોલોજરનું કે તમે રેડ અંડરવેર પહેરો તો લવ, પેશન એન્ડ રોમાન્સ, યલો પહેરો તો પ્રોસ્પેરિટી, વેલ્થ એન્ડ હેપીનેસ, ગ્રીન પહેરો તો હેલ્થ, વાઇટાલિટી અને ગ્રોથ થાય તમારા લાઈફમાં, એમ વ્હાઇટ પહેરો તો બગડી ના જાય, ગ્રીન ઇઝ ફોર ગ્રાસ. વ્હાઇટ પહેરો તો પીસ, હાર્મોની એન્ડ ન્યૂ બિગિનિંગ, બ્લુ પહેરો તો કામ, ટ્રેન્ક્વિલિટી એન્ડ ગુડ હેલ્થ તમને મળે, પિંક પહેરવી હોય પિંક પહેરો તો લવ, હાર્મની અને અફેક્શન, અને બ્લેક પહેરો તો પાવર, એલિગન્સ એન્ડ સોફિસ્ટિકેશન. તો કાકા પણ એક નહીં, આ બધી વસ્તુ જે ફાયદા છે આ બધા ફાયદા મારે જોઈતા હોય તો મારે શું કરવાનું? મેઘ ધનુષ કલર ની પેર, રેમ્બો આકારની, રેમ્બો કલર્સ. હવે કેડબરીની પેલી આવે છે ને જેમ્સ નું પેકેટ, જેમ્સ વાળાને કે આખી ચડ્ડીઓ બનાવે હવે. બધા કલર એક જ દિવસે તને લઈ લેવા છે. બે આવું ના હોય લા. કોઈ ના પહેરે તો શું એનું કે હા, ઘણા બધા લોકો લુંગી પહેરે રાત્રે, ઘણા બધા લોકો ધોતી પહેરતા હોય. એ લોકો ના પહેરતા હોય તો એ લોકોને શું કરવાનું? ના પહેરતા હોય તો શું? એ જ કહું છું ને. તો આમાં બ્લેક પહેરવાથી સ્પિરિચ્યુઅલ, હું કે સ્પિરિચ્યુઅલિટી આવે. ના સ્પિરિચ્યુઅલ નહીં, સ્પિરિચ્યુઅલિટી છે ને પર્પલ પહેરવાથી સ્પિરિચ્યુઅલિટી આવે કે યુ બીકમ મોર સ્પિરિચ્યુઅલ. જે ખરેખર સ્પિરિચ્યુઅલ છે ને, આ કુંભના મેળામાં જોયું હતું આ વખતે. હા, નાગા બાબા આવે ને આપણા. નાગા સાધુઓને દર્શન કરવા માટે અમુક સાધુઓ પોતે જતા હતા. એ લોકો હાઈલી સ્પિરિચ્યુઅલ હોય છે. એમને આ થેરાપી સમજાઈ દેજો, ફાટ બે લાફામાં દેશે ઉભા ઉભા. 100%. અને હું તો કહું છું કોઈ માણસ હવે એમ સાંભળ ના પહેરે, હા, ચાલ લુંગી પહેરી હોય, લેંગો પહેર્યો અરે હોય, ઘણા લોકો પેન્ટ પહેરતો હોય ના પહેરે તો એ લોકોને એ શું તો મળે? બહુ એ તો ચેનમાં આવી જાય. અરે પછી યાર એવું નહીં એમ તો તું એ રીતે કરજો. શું મળે એમને એમ? આમ જેવી અચ્છા, એ લવ, રીતે. પ્રોસ્પેરિટી, પીસ એન્ડ બધું. એવું મેં તો કઈ એવું કઈ જોયું નહીં ભાઈ. હવે આટલું તો હવે લોકો લંગોટ પહેરે છે, પછી ધોતિયું પહેરે છે, લેંગોય પહેરે છે, લુંગી પહેરે છે, નથી એ પહેરતા. તો એનાથી શું આ બધું એમને નહીં મળતું હોય એમ? તો અને હવે તો પેલો નવો કલર આવ્યો, ન્યૂડ કલર, એમાં શું મળે? કશું નહીં. હું તો કહું છું નહીં, કશું નહીં પહેરીને અગાસીમાં થોડી વાર હોઈ રહ્યો ને તો હું મળે એ કહી દઉં. શું? D3 મળે, B12 વધે, વિટામિન મળે. એવું કરો એના કરતા. ચડ્ડીના કલર પરથી તમારે પ્રોસ્પેરિટી લાવવું કેવું લા? ખરેખર તો ઘોડા જેવી વાત છે આ તો. ના હું નહીં માનતો આ વસ્તુ પર. અને આમાં તમે કશું એવું તો લખ્યું જ નહીં કે કયા કલરમાં ગુસ્સો આવે. હા લા, પેલું એંગર નું લખ્યું નથી. અગ્રેશન છે નથી આવે, અગ્રેશન આમ જે અત્યારે મને આ સાંભળીને તમારા પર આવી રહ્યો છે ભયંકર, એટલે તમે વિચારી લો કે મેં પહેરી હશે કે નહીં. તો કયા કલરની? ગુસ્સાનું હતું કશું હા, તો પછી ઓકે, કરાયો હા સમજી ગયો. કાના લેંગો ના પછી વાત કરે છે એટલે આવું હોય છે. તો બતાવી દે આ બધા પતી ગયું. તારે શું જ્ઞાન સાથે ગમ્મતની આજે તો જ્ઞાન આપ. મને ગુસ્સો આવે મેં પહેરી નહીં બસ. સો જ્ઞાનમાં તો હું શું કહું કે એક ઇન્સિડન્ટ છે મેં જોયો કે હમણાં એક કપલ જોડે રહેતું હતું, ભાડે રહેતું હતું, અને ભાડુઆત એમના ઘરે આવ્યો હશે. તો ભાડુઆત શું દર મહિને ભાડું પોતે લેવા આવે અને ઘર ચેક કરવા બી આવે કે ઘર બરાબર સાચું છે કે નહીં આ લોકોએ. તો એને એક ટેબલનો પાયો તૂટેલો લાગ્યો. તો કે બેન તમે ઘર સાચવતા નથી, આ ટેબલનો પાયો તૂટેલો છે કે. તો કે એકચ્યુઅલી મારે મારા હસબન્ડને ઝઘડો થઈ ગયો હતો ને તે થોડા ગુસ્સા આવી ગયો ને તો એમણે જોરથી લાત મારી દીધી ટેબલને. આવું કરે તે કે તમે સાચો કે આવું ના હોય? એને શક ગયો એટલે પછી એ બધું ચેક કરવા માંડ્યો તો જોયો તો પલંગનો પાયો બી તૂટેલો હતો. લે તું નુકસાન જ કરે છે. બેન કે તમે કરો છો શું? આટલું બધું તમને બનતું નથી કે આ તમે પલંગ બી તોડી કાઢ્યો છે? એ કે ના જે દિવસે એમને બહુ જ ગુસ્સો આવી ગયો ને મારી ઉપર, પછી એમને મને હું પલંગ પર બેઠી તો આઈને પલંગ ઉપર સોરી પણ કીધું એમને. સોરી આ રીતે કીધું? હવા સોરી હોય? ભયંકર હાર્ડ રીતે સોરી કીધું? આકરા પાણીએ સોરી કીધું? પલંગ તોડ સોરી કીધું. પલંગ તોડ સોરી કહી નાખ્યું? આ જ્ઞાન સાથે ગમત, હું આ જ્ઞાન સાથે ગમત આવે. જ્ઞાન સાથે ગમત આમાંથી એક તમે લોકો સુધરી જાવલા. શું આમાં જેનજી જેવો જ છે તું. કંઈક તો શીખવાનું રહ્યું ને આમાં. શીખવાનું એ જ છે કે તમારા સોરી થેન્ક યુ માં કોકનું નુકસાન ના કરશો લા. અને સોરી એટલે આવી રીતે સોરી ના કહેવાનું. સોરી એટલે માફ કરતા શીખો એમ. હા બરાબર છે. તો સોરી કહીને મજા લઈ લીધી તમે. ત્યારે મજામાં જ સોરી હતું. મજામાં સોરી તારે. કે સોરીમાં મજા હતી. હા
વેરી ગુડ. આવું ના હોય. એના કરતાં સરસ આ વરસ તમારું આવું સોરી વાળું વરસ જાય, પલંગ તોડ વાળું નહીં, માફ કરવા વાળું, કોઈને માફ કરવા વાળું વર્ષ જાય એવું અમે ઈચ્છીએ છીએ. અને આખા વર્ષમાં 2026માં કોઈ શરૂઆત ના કરી હોય તો એક શરૂઆત કરી દો. રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ઇન્સ્ટાગ્રામ રેડિયો સિટી ગુજરાતીમાં ફોલો કરો અને રેડિયો સિટી ગુજરાતીનું ફેસબુક પેજ ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરી દો અને પેલી વાતોના એપિસોડમાં જોરદાર કમેન્ટ્સ કરો અને મજા કરો, સરસ રીતે જીવો, ખાઓ પીઓ, સરસ મસ્ત રહો, વ્યસ્ત રહો અને સ્વસ્થ રહો. યસ. હું આટલું બધું સરસ કેમ બોલી ગયો ખબર છે? કેમ? કેમ કે વ્હાઈટ પહેરી છે મેં. તો તને ના પડતો તો હમણાં એમાં મારે એ તો મૂડ બદલાયા કરે. હા, 7 રંગ વાળી છે. જા पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष ने काका करे पहली बात तो